ચાલો એક કલ્પના કરીએ, એક એવી દેવીની જેમનો જન્મ કોઈ માતાના ગર્ભમાંથી નહીં પણ સીધો ધરતીના ખોળામાંથી થયો, જેમનું જીવન ત્યાગ અને તપસ્યાની એક અદ્ભુત ગાથા બની ગયું, અને જેમનો અંત એ પણ એક દિવ્ય રહસ્ય છે. હા, આજે આપણે એ માતા સીતાની કહાણી જાણીશું, જેમને દુનિયા ધરતી પુત્રી તરીકે ઓળખે છે. અને જુઓ, આ ખાલી એક સવાલ નથી, આ તો એક એવું રહસ્ય છે જે આપણને પ્રકૃતિ અને દિવ્યતા વચ્ચેના સંબંધ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. આ કોઈ સામાન્ય જન્મની વાત નથી. આ એક એવી ઘટના હતી જેણે ફક્ત ઇતિહાસ જ નહીં પણ આપણી આસ્થા અને ધર્મને પણ એક નવી જ દિશા આપી. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ, આ રહસ્યના પહેલા પડાવથી. સીધા જઈએ મિથિલા નગરીની એ પવિત્ર ભૂમિ પર, જ્યાં આ આખી કથાનો પાયો નંખાયો હતો. જરા એક ક્ષણ વિશે વિચારો તો. મિથિલાના રાજા જનક, જે ફક્ત એક શાસક જ નહીં પણ એક મહાન ઋષિ પણ હતા, એ પોતે યજ્ઞ માટે ભૂમિ તૈયાર કરી રહ્યા છે. એટલે સમજો, આ કોઈ સામાન્ય ખેતીકામ નહોતું, આ એક પવિત્ર અનુષ્ઠાન હતું. અને બસ એ જ વખતે એમના હળની અણી જમીનમાં કોઈ કઠણ વસ્તુ સાથે ટકરાઈ, અને એ ટક્કર ઇતિહાસની દિશા બદલવાની હતી. ત્યાં જે થયું એ જોઈને રાજા જનક અને હાજર રહેલા બધા લોકો બસ જોતા જ રહી ગયા. માટીના ઢગલામાંથી એવી તેજસ્વી બાળકી પ્રગટ થઈ, જેમના ચહેરા પર અદ્ભુત દિવ્ય તેજ હતું. તરત જ સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય માનવ બાળકી નથી, આ તો સાક્ષાત ભૂમિ દેવીનું વરદાન છે, જાણે ધરતીએ પોતે જ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું હોય. અને એટલે જ એમનું નામ પડ્યું સીતા. સંસ્કૃતમાં સીતાનો અર્થ જ થાય છે હળ દ્વારા ખેતરમાં પાડેલી રેખા અથવા ચાસ. મતલબ કે એમનું નામ જ એમના મૂળ સાથે, એમની ઓળખ સાથે અને એમના અંતિમ સત્ય સાથે જોડાયેલું હતું. એ સાચા અર્થમાં ભૂમિપુત્રી હતા. સમય તો પાણીની જેમ વહેતો ગયો. ધરતીની એ પુત્રી હવે યુવાન થઈ. એમના રૂપ, ગુણ અને જ્ઞાનની ચર્ચાઓ દૂર દૂર સુધી ફેલાઈ. અને પછી એ દિવસ આવ્યો, જે ફક્ત સીતાના જીવનમાં જ નહીં પણ આખા આર્યાવર્તના ઇતિહાસમાં એક સોનેરી પ્રકરણ લખવાનો હતો. એ દિવસ હતો એમના સ્વયંવરનો. હવે આ કોઈ સામાન્ય સ્વયંવર નહોતો. શરત હતી ભગવાન શિવના પિનાક ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવવાની. કેટલાય શક્તિશાળી રાજાઓ, મોટા મોટા યોદ્ધાઓ આવ્યા, પણ એ ધનુષ્યને કોઈ હલાવી પણ ન શક્યું. અને પછી સભામાં પ્રવેશ થયો અયોધ્યાના રાજકુમાર શ્રી રામનો. તેમણે એકદમ સહેજતાથી એ ધનુષ્ય ઉપાડ્યું, અને જેવી પ્રત્યંચા ચડાવવા ગયા, એ ભયંકર ગર્જના સાથે તૂટી ગયું. આ ખાલી શક્તિનું પ્રદર્શન નહોતું, આ તો બે દિવ્ય આત્માઓનું મિલન હતું, જે જાણે સ્વર્ગમાં પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું હતું. પણ જુઓ તો ખરા, વિધિની વક્રતા કેવી હોય છે. જેમના મિલન પર દેવતાઓએ ફૂલો વરસાવ્યા હતા, એમના જીવનમાં સુખ જાણે થોડા સમય માટે જ મહેમાન બનીને આવ્યું હતું. રાજમહેલના વૈભવને બદલે હવે એમના નસીબમાં સંઘર્ષ અને પરીક્ષાઓનો એક લાંબો રસ્તો લખાયેલો હતો. 14 વર્ષનો કઠોર વનવાસ. સહેલી વાત નથી. રાજમહેલના બધા સુખ છોડીને જંગલના કષ્ટોને અપનાવવાના. આ સમયે એમના સંબંધની અસલી કસોટી હતો. દરેક મુશ્કેલીમાં, દરેક પડકારમાં એ બંને એકબીજાની તાકાત બનીને ઊભા રહ્યા અને સાબિત કરી દીધું કે સાચો પ્રેમ કોઈ સંજોગોનો મોહતાજ નથી હોતો. અને પછી આવી એમના જીવનની સૌથી કઠિન પરીક્ષા, રાવણ દ્વારા અપહરણ. વિચારો, લંકાની અશોક વાટિકામાં રાક્ષસોની વચ્ચે એકલા હોવા છતાં એમનું મનોબળ એ જરા પણ ડગ્યું નહીં. એમણે પોતાના સતીત્વ અને ધર્મનું રક્ષણ એવી દ્રઢતાથી કર્યું કે ખુદ રાવણ પણ એમની નજીક જવાની હિંમત ન કરી શક્યો. યુદ્ધમાં વિજય તો મળ્યો, પણ એમની અગ્નિ પરીક્ષાઓનો અંત હજી નહોતો આવ્યો. એક રાણી તરીકે પ્રજાના મનમાં કોઈ શંકા ન રહી જાય એ માટે શ્રીરામે ખૂબ જ ભારે હૃદયે એમને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે કહ્યું. આ એ સમાજના કઠોર નિયમો હતા, જેણે એક નિર્દોષ સ્ત્રીને સળગતી આગમાં ચાલવા માટે મજબૂર કરી. અને ત્યારે જે થયું એ જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ. જેવી રીતે સીતા સળગતી ચિતામાં પ્રવેશ્યા, અગ્નિદેવ પોતે પ્રગટ થયા. એમણે સીતાને સહી સલામત બહાર લાવીને કહ્યું, આ તો સુવર્ણની જેમ શુદ્ધ છે. જેમને ખુદ અગ્નિ પણ સ્પર્શ ન કરી શક્યો, એમની પવિત્રતા પર શંકા કરવાનો તો કોઈને અધિકાર જ ક્યાં હતો. બધાને એમ જ હતું
કે ચાલો હવે બધી મુશ્કેલીઓ પૂરી થઈ, પણ કદાચ નસીબમાં હજી કંઈક બીજું જ લખાયેલું હતું. અગ્નિ પરીક્ષામાં પાસ થયા પછી પણ એમની કસોટીઓનો અંત ન આવ્યો અને હવે આ કથા એના સૌથી કરુણ અધ્યાય તરફ આગળ વધી. આ કદાચ આખી કથાનો સૌથી દુઃખદાયક વળાંક છે. અયોધ્યાની પ્રજામાંથી કોઈ એક વ્યક્તિએ ઉઠાવેલી શંકાને કારણે રાજધર્મનું પાલન કરવા માટે શ્રીરામને ગર્ભવતી સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લેવો પડ્યો. વિચારો, જે સમાજ માટે, જે પ્રજા માટે એમણે આટલું બધું સહન કર્યું, એ જ સમાજે એમના ચરિત્ર પર ફરીથી લાંછન લગાવી દીધું. પણ સીતા હાર માને એવા નહોતા. એમણે કોઈને દોષ ના આપ્યો. વર્ષો પછી જ્યારે એમને ફરી એકવાર પોતાની પવિત્રતાની સાબિતી આપવા માટે કહેવામાં આવ્યું, ત્યારે એમણે નક્કી કર્યું કે બસ, હવે બહુ થયું. એમણે પોતાની માતા ધરતીને પોકાર કર્યો અને એક ચમત્કાર થયો. ધરતી ફાટી અને સીતા એમાં સમાઈ ગયા. જે ધરતીમાંથી એમનો જન્મ થયો હતો એ જ ધરતીના ખોળામાં એ પાછા ચાલ્યા ગયા. જાણે એક વર્તુળ પૂરું થયું અને આખી દુનિયા સામે એક મોટો સવાલ મૂકીને ગયા. ભલે એમનું શરીર ધરતીમાં વિલીન થઈ ગયું, પણ એમની ગાથા, એમના આદર્શો અને એમનો ત્યાગ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તો ચાલો હવે એ સમજીએ કે એમનો આ અમર વારસો આપણને આજે શું શીખવી શકે છે. સીતા એટલે ખાલી એક પાત્ર નહીં, પણ ગુણોનો એક સમૂહ છે. સીતા એટલે સહનશક્તિ, જે આપણે વનવાસ અને લંકાના કેદમાં જોઈ. સીતા એટલે હિંમત, રાવણ જેવા શક્તિશાળી રાજા સામે ન ઝૂકવાની હિંમત. સીતા એટલે પવિત્રતા, જેને ખુદ અગ્નિ પણ બાળી ન શક્યો. સીતા એટલે શક્તિ, એકલા હાથે લવકુશ જેવા વીરોનો ઉછેર કરવાની શક્તિ. અને સીતા એટલે ધર્મ, જેના માટે રાજમહેલનો પણ ત્યાગ કરી દીધો. આ દરેક ગુણ આજે પણ એટલો જ જરૂરી છે. તો છેલ્લે આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જ્યારે જીવન આપણી કસોટી લે, જ્યારે આપણી સામે અન્યાય થાય, ત્યારે શું આપણે સીતા માતાની જેમ સ્થિતિસ્થાપકતા અને નૈતિકતા જાળવી શકીએ છીએ? એમની કથા ફક્ત ભૂતકાળની કોઈ વાર્તા નથી, પણ વર્તમાન અને ભવિષ્ય માટે એક દીવાદાંડી છે, જે આપણને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી રહે છે.